વિદ્યાર્થી મિત્રો, એસિડ બેઝ ક્ષાર ધોરણ 10 ભાગ 3 માં જો આપણે ફરીથી મળી રહ્યા છીએ તો એટલું ચોક્કસ વિચારીને વિડિયોમાં આગળ વધીએ કે આગળ શું હોઈ શકે અથવા અગાઉ આપણે શું ભણ્યા છીએ. તો એસિડ બેઝ, એની સમજૂતી, એના ગુણધર્મો, એના તફાવત, તટસ્થીકરણની પ્રક્રિયા વિશે કંઈક આપણી જે સમજૂતીઓ, એ સિવાય કેટલાક મહત્વના જે પ્રશ્નો, પીએચ, યસ, રોજિંદા જીવનમાં પીએચ નું મહત્વ, એવા પ્રશ્નો જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એથી વધુ આગળ વધીએ આપણે તો કેટલાક આવા રાસાયણિક સંયોજનો એ કેવી રીતે બને છે, એના ગુણધર્મો શું છે અને એનો શું શું ઉપયોગ થાય છે. મિત્રો, ઘણીવાર તો આપણને એ પણ ખ્યાલ નથી હોતો કે આપણા રોજબરોજના સામાન્ય વપરાશમાં જે સંયોજનો આપણે લઈએ છીએ, જે કદાચ આપણે એને બહુ સામાન્ય સમજીએ છીએ, એ જ સંયોજનોમાંથી ઘણા બધા અને સારા ઉપયોગી સંયોજનો બીજા પેદા કરવામાં આવે છે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓથી. તો પછી આ રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ છે અને કઈ પ્રક્રિયા દ્વારા આવા સંયોજનો પ્રાપ્ત થાય છે અને એ સંયોજનોના ગુણધર્મો શું છે, એ સંયોજનોના ઉપયોગો શું છે, આ બધી સમજૂતી આ ભાગની અંદર આપણે ચોક્કસ જોઈશું. સૌપ્રથમ કે દરિયાના પાણીમાં ઓગળેલા ક્ષાર, રોક સોલ્ટ જેને કહેવાય, એ દરિયાના પાણીમાં કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ અથવા એ કાળક્રમે બનતી ઘટનાઓના પરિણામે કેટલાય ક્ષાર એ દરિયાના પાણીમાંથી આપણને રોજિંદા જીવનમાં વપરાશ માટે મળે છે. મેં એના કેટલાક નામ, એ સંયોજનો શું છે, એનું ઉચ્ચારણ શું છે, એટલા પૂરતા લખ્યા છે. તો સૌપ્રથમ સૌથી ફેવરિટ જેને કહી શકાય, હા, આપણા રોજબરોજના વ્યવહાર, સવારથી ઉઠીએ અને રાત્રે ઊંઘીએ ત્યાં સુધી NaCl, સોડિયમ ક્લોરાઇડ, KCl, પોટેશિયમ ક્લોરાઇડ, ત્યાર પછી NaBr, સોડિયમ બ્રોમાઇડ, KBr, પોટેશિયમ બ્રોમાઇડ, MgBr2, મેગ્નેશિયમ બ્રોમાઇડ અને NaIO3, સોડિયમ આયોડેટ જેને કહેવાય. આ તમામ સંયોજનો જે દરિયાના પાણીમાં ઓગળેલ અવસ્થામાં ત્યાર પછી આપણને રોક સોલ્ટ તરીકે જેને કહેવાય એવા સંયોજન સ્વરૂપે આપણને પ્રાપ્ત થતા હોય છે. આ એક સામાન્ય ઉપજ છે. દરિયો એક ભંડાર છે મિત્રો. એ ભંડારમાંથી આપણને ઘણું બધું મળવા પાત્ર છે. જે તે સમયે જે તે પ્રશ્નની અંદર આપણે સમજતા રહીશું. અહીંયા વાત હતી ક્ષાર વિશેની. આગળ વધીએ. ટૂંક નોંધ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેને કહેવાય બેઝ, ન માત્ર એસિડ બેઝ ક્ષાર માટે પણ રાસાયણિક પ્રક્રિયાઓમાં જેને મહત્વના અથવા ઉપયોગી બેઝ કહી શકાય, એમાં એક સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની આપણે બનાવટ જોવાની છે. આગળ નજર મારતા રહીશું મિત્રો કે આગળ પ્રશ્ન શું છે. જો આ પ્રશ્નને મેં વધારે મહત્વનો કેમ કહ્યો છે, કારણ કે પ્રશ્ન એના વેલ્યુએશન પ્રમાણે 2 ગુણમાં પણ પૂછાઈ શકે છે. કેટલો પૂછવો એ પેપર સેટર પર આધાર છે. 3 ગુણમાં પણ પૂછાઈ શકે છે કે છેલ્લે એમ કહીને મૂકી દે છે કે ભાઈ આજે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે આ જે નિપજ મળે છે એના ઉપયોગો જણાવો. ના, એ પ્રશ્નને લંબાવે, સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ સમીકરણ સાથે સમજાવી, એના ઉપયોગો અને વત્તા હાઇડ્રોજન વાયુ અને ક્લોરીન વાયુના ઉપયોગો જણાવો, એ પ્રમાણે પણ પૂછી શકાય. એટલે જ મેં કહ્યું કે અગાઉના પ્રશ્નો વધારે મહત્વના છે. સૌપ્રથમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ. તો સોડિયમ ક્લોરાઇડ મિત્રો બેઝની વાત છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એને બનાવવા માટે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન, સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ છે એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. વિદ્યુત વિભાજન કરવા માટે એના પર 2 ધ્રુવો મૂકેલા હોય છે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, એનોડ કેથોડ. અને આ વિદ્યુત વિભાજનની પ્રક્રિયાને અંતે જોઈએ એમ કહ્યું કે એનોડ પર ક્લોરીન વાયુ અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ આપણને જોવા મળે છે. ફરીથી એકવાર,
એનોડ પર ક્લોરીન વાયુ અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ જોવા મળે છે. દ્રાવણમાં એ સિવાય આપણો જે મુખ્ય ઉપજ છે એ દ્રાવણમાં આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ફરીથી એકવાર, મીઠાનું જલીય દ્રાવણ, વિદ્યુત વિભાજનની પ્રક્રિયાને અંતે મુખ્ય પેદાશ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણને મળે છે અને સાથે ઉપનિપજ તરીકે ક્લોરીન અને હાઇડ્રોજન આપણને જોવા મળે છે. ક્લોરીન વાયુ અને હાઇડ્રોજન વાયુ. વિદ્યાર્થી મિત્રો, આપણને એ પણ સહજ સમજૂતી હોવી જોઈએ કે રસાયણ વિજ્ઞાનના આવા કેટલાક પ્રયોગો કે પ્રયોગોને અંતે જે આ પ્રમાણને આપણને ઉપ કે મુખ્ય નિપજ સંયોજન સ્વરૂપે વાયુ સ્વરૂપે મળે છે, મોસ્ટલી આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ અથવા મોસ્ટલી એ ઉપયોગી સાબિત થાય છે. જેમાં આ જે પદ્ધતિ છે, સૌપ્રથમ આપણે પદ્ધતિ વિશે આપણે શું જાણે, આપણો પ્રશ્ન શું છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બરાબર એકદમ ઈઝી કે સોડિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ એનું વિદ્યુત વિભાજન કર્યું તો દ્રાવણમાં હવે રહેશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને બંને ધ્રુવો પર ક્લોરીન અને હાઇડ્રોજન આપણને જોવા મળે છે. આ પ્રક્રિયાને ક્લોર આલ્કલી ક્રિયા તો કેમ કહે છે? ક્લોર આલ્કલી, ક્લોરીન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે આલ્કલી સંયોજન છે માટે ક્લોર માટે ક્લોરીન, ક્લોરીન માટે ક્લોર, સોડિયમ હાઇડ્રોક્સાઇડ માટે આલ્કલી એવો શબ્દ. પરિણામે આ પદ્ધતિને ક્લોર આલ્કલી ક્રિયા કહે છે. અહીં આપણને જે ઉપજ કે નિપજ મળી છે બહુ જ ઉપયોગી. તો એના શું શું ઉપયોગ છે? ધાતુ પરથી ગ્રીસ દૂર કરવા માટે. ધાતુ પર એક ગ્રીસનું આવરણ ચડી ગયું હોય અને સહજતાથી દૂર ન થતું હોય તો એ દૂર કરવા માટે. નંબર 2, સાબુની બનાવટ. હા, સોડિયમ હાઇડ્રોક્સાઇડ બહુ જ ઉપયોગી છે સાબુની બનાવટમાં. નંબર 3, પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં. નંબર 4, સુતરાઉ કાપડને સુવાળું કરવા માટે. અને છેલ્લે પ્રયોગશાળાની અંદર પ્રક્રિયક તરીકે ગ્રીસ દૂર કરવા, સાબુની બનાવટમાં, પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, સુતરાઉ કાપડને સુવાળું કરવા માટે અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તરફ છે આપણને ઉપનિપજ તરીકે મળ્યું છે હાઇડ્રોજન વાયુ અને ક્લોરીન વાયુ. અગાઉ મેં તમને કહ્યું એ પ્રમાણે કે આવી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ કે જે નિપજ તરીકે આપણને પદાર્થો મળે છે એ બહુ જ ઉપયોગી છે. હાઇડ્રોજન એક બળતણ તરીકે, હાઇડ્રોજન વાયુના ઉપયોગો જણાવો તો બળતણ તરીકે વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં, વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશન, વનસ્પતિજન્ય ઘી જેને કહેવાય. ત્યાર પછી એમોનિયાની બનાવટ. 3 ઉપયોગો નોંધ્યા. કોના? તો હાઇડ્રોજનના. પ્રથમ શું કહ્યું છે? બળતણ, બીજું હાઇડ્રોજનેશન, ત્રીજું એમોનિયા. બળતણ, હાઇડ્રોજનેશન અને એમોનિયા. ત્યારબાદ ક્લોરીન CH2 ના ઉપયોગો જળ ઉપચારમાં. ત્યાર પછી પાણીને જંતુ રહિત કરવા માટે PVC ની બનાવટમાં, CFC ની બનાવટમાં, ક્લોરો ફ્લોરો કાર્બન, CFC ની બનાવટમાં. અને સૌથી મહત્વ Cl2 જેનો ઉપયોગ વિરંજન પાવડર અથવા બ્લીચિંગ પાવડર બનાવવા માટે થાય છે. આપણો પ્રશ્ન શું હતો? સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ અણુસૂત્ર સાથે સમજાવો, સમીકરણ સાથે સમજાવો. સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉપયોગો, ઉપનિપજ તરીકે મળતા હાઇડ્રોજન અને ક્લોરીનના ઉપયોગો. એના પહેલા આપણે સમજ્યા કે દરિયાઈ પાણીમાં આપણને જોવા મળતા કેટલાક ક્ષારો. આગળનો પ્રશ્ન બહુ જ મહત્વનો પ્રશ્ન જેને કહેવાય અને આપણા રોજબરોજના વ્યવહારમાં જેનો ઉપયોગ હાલમાં સતત વધતો જાય છે એવો વિરંજન પાવડર અથવા બ્લીચિંગ પાવડર. સતત એનો વપરાશ આપણા રોજબરોજના જીવનમાં વધ્યો છે. વિરંજન પાવડર કે બ્લીચિંગ પાવડર જોઈએ. આપણને અણુસૂત્ર CaOH ટ્વાઇસ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ.
CaOH twice means કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ફોડેલો ચૂનો. અને ફોડેલા ચૂનાનું જે દ્રાવણ આપણને જે મળ્યું છે એમાંથી ક્લોરીન વાયુ જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મીન્સ ફોડેલો ચૂનો એમાંથી ક્લોરીન વાયુ જ્યારે પસાર કરવામાં આવે તો આપણને એક સંયોજન મળે છે જેમાં પાણી પણ હોય છે, પણ આપણને જે મુખ્ય જોવાનું છે CaOCl2 મીન્સ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ મીન્સ બ્લીચિંગ પાવડર. આપણી બનાવટ છે બ્લીચિંગ પાવડર. યસ, CaOCl2 બ્લીચિંગ પાવડર, વિરંજન પાવડર, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એ આપણી નિપજ છે ઉપજ. મેં અગાઉ તમને કહ્યું મિત્રો કે રોજબરોજના સામાન્ય વપરાશમાં આપણે જે પદાર્થો લઈએ છીએ એ સામાન્ય, જેમ કે અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટમાં ઉપયોગી શું છે? મીઠું. બ્લીચિંગ પાવડર એની બનાવટમાં ઉપયોગી શું છે? તો ફોડેલો ચૂનો. આ તો આપણી સહજ સંયોજનો જે છે આપણા રોજબરોજના વ્યવહારમાં આપણે ઉપયોગ. તો મહત્વની વાત એ છે કે આપણે એને સમજીએ કે આ સામાન્ય પદાર્થમાંથી આટલા ઉપયોગી પદાર્થ આપણને મળે છે. ફરીથી એકવાર પાછા આવીએ વિરંજન પાવડરની બનાવટમાં, એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ફોડેલા ચૂનામાંથી જ્યારે ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે છે તો આપણને CaOCl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ પાણી સાથે આપણને મળે છે. અગાઉ મેં તમને કહ્યું પ્રમાણે કે બહુ જ ઉપયોગી છે આ બ્લીચિંગ પાવડર, બહુ જ ઉપયોગી છે અને રોજબરોજ પર ડે એનો વપરાશ આપણા રોજિંદા જીવનમાં વધતો જાય છે. હવે તમે એ પણ વિચારતા હશો કે આપણે રોજિંદા જીવનમાં ક્યાં વાપરીએ છીએ? એક સુતરાઉ કાપડ કે લીલન કાપડ જે છે એના વિરંજનમાં એટલે કે એ સફેદ કાપડ જ્યારે બને છે તો બનાવટ વખતે એમાં કેટલીય અશુદ્ધિઓ ભળી જાય છે. અશુદ્ધિઓના કારણે એનો જે રંગ જે જોખો કે ડલ થઈ જાય છે એને ફરીથી એકદમ સફેદ કરવો એને કહેવાય વિરંજન. દાગ દૂર કરવો એને કહેવાય વિરંજન. એટલે કે સુતરાઉ અને લીલન કાપડ જે છે એને વિરંજિત કરવા માટે આજની સૌથી વધારે વપરાશમાં કોઈ વસ્તુ હોય તો પેપર છે, કાગળ છે. આપણા આજના શૈક્ષણિક યુગ જે ઝડપથી આગળ વધી રહ્યો છે જેના અંદર કાગળ પર ડે આપણે વિદ્યાર્થી મિત્રો વાપરીએ છીએ. ચેનલ વતી તમને એક આગ્રહ કરીશ મિત્રો કે શક્ય હોય એટલા ઓછામાં ઓછા રોજબરોજ પેપરનો દુરુપયોગ જે આપણો થઈ રહ્યો છે એને અટકાવીએ અથવા એનાથી દૂર રહીએ, ઓછો કરવાનો પ્રયત્ન. આપણી જરૂરિયાત મુજબ પેપર વાપરીએ એવો હું તમને આગ્રહ કરી રહ્યો છું. આગળ વધીએ તો લાકડાના માવાને, કાગળ શેમાંથી બને છે? લાકડાના માવામાંથી. અને એ લાકડાનો માવો જ્યારે તૈયાર થઈને કાગળ બનવાની જે પ્રોસેસ થતી હોય એ દરમિયાન એ માવો પણ પ્યોર એટલે કે ક્લિયર સફેદ હોતો નથી. એમાંથી આ અશુદ્ધિને દૂર કરી અને એને વિરંજિત કરવા માટે, એ લાકડાના માવાને વિરંજિત કરવા માટે એમાં બ્લીચિંગ પાવડર ઉમેરવામાં આવે છે. બ્લીચિંગ પાવડર રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે. ઓક્સિડેશન કરતા તરીકે રાસાયણિક પ્રક્રિયાઓમાં વપરાય છે. અને છેલ્લે આપણી આસપાસ આપણા રોજબરોજના વ્યવહારમાં જે આપણું પીવાનું પાણી છે એ અત્યારે આધુનિકરણની આ જે પ્રક્રિયા કહી શકાય અથવા કેટલાક પ્રદૂષણની પ્રક્રિયાના કારણે આપણી આસપાસનું ઘણું બધું પાણી એ જંતુ વાળું થઈ જતું હોય છે, અશુદ્ધિઓમાં વળી જતી હોય છે. તો એને જંતુ રહિત કરવા માટે એમાં બ્લીચિંગ પાવડર ઉમેરવામાં આવે છે. એક વિરંજિત કરવા માટે, લાકડાના માવાને વિરંજિત કરવા માટે, ઓક્સિડેશન કરતા તરીકે પાણીને જંતુ રહિત કરવા માટે. આ ભાગની અંદર બે મહત્વના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી છે. એક સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવટ, એના મુખ્ય ઘટક તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નો ઉપયોગ. બીજા ભાગમાં હાઇડ્રોજન વાયુ નો ઉપયોગ, ક્લોરીન વાયુ નો ઉપયોગ, વિરંજન પાવડર કેવી રીતે બને છે અને એ વિરંજન પાવડરના ઉપયોગો શું શું કરવામાં આવે છે. એકવાર ફરીથી યાદ કરાવો કે આગળ પણ આવા 2-3 પ્રશ્નો આપણે ભણવા જઈ રહ્યા છીએ. બીજા પ્રશ્નોને સરખામણીમાં કેમ વિશેષ કહું છું? કારણ કે આ પ્રશ્નો 2 ગુણ, 3 ગુણ, 4 ગુણ એમ અલગ અલગ ગુણ ભાર ધરાવે છે, માટે હું એને મહત્વના કહી રહ્યો છું.